અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ તમને યાદ હશે કે વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીની હત્યા કરી. વધુ એક ઘટના સામાજિક શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી. શું થઈ રહ્યું છે તેની વાત કરીશું. વાત તો એક એવી કરી રહી છે, પાણીપુરીના સત્યાગ્રહની વાત કરીશું. જી હા, પાણીપુરી માટે કોઈ રોડ ઉપર કોઈ મહિલા રોડ ઉપર આવી જાય. શું છે આખી માહિતી એની વાત કરીશું. અને વાત તો એ ફાઇલ ચોર કોણ છે તેની પણ કરીશું. નમસ્કાર, આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો જનતાની વાત. હું જનક. ગુજરાતમાં વરસાદે વિરામ તો લીધો, ચોમાસાના પણ વિરામની ઘડીઓ ગણાઈ રહી છે, પરંતુ સુરતમાં મેઘરાજા આજે જે પ્રકારે વરસ્યા તેનાથી એવું લાગ્યું કે ચોમાસાનો ધમાકેદાર આરંભ થયો. શહેરના અનેક વિસ્તારો જાણે કે સરોવર બની ગયા. વડોદરામાં પણ મજાનો વરસાદ વરસ્યો અને હવામાન વિભાગે આગામી 7 દિવસ આગાહી કરી છે. ત્યારે જો વરસાદ પર આજે શું થયું છે અને 7 દિવસમાં શું થવાનું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ. ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો અને ચોમાસુ વિદાયની તૈયારીમાં છે. પણ વિદાય લેતા વરસાદે ડાયમંડ નગરી સુરતને પાણી પાણી કરી દીધું. જુઓ આ દ્રશ્યો. કતારગામમાં રસ્તા નદી બન્યા, વાહનોના ટાયરો ડૂબી ગયા. સુરત શહેરમાં છેલ્લા 1 કલાકમાં પડેલા ધોધમાર વરસાદના કારણે સુરત પાણી થઈ ગયું છે. ખાસ કરીને સુરતના કતારગામ, લિંબાયત, ઉધના સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો. કતારગામ કાસાનગર વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં છેલ્લા 1 કલાકથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે આખો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કતારગામના માર્કેટ પાસે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. લિંબાયત વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા તો પાણી ઘરોમાં ઘૂસી ગયું. રસ્તા પાણીમાં ગરકાવ થયા, ઘરવખરી પલળી ગઈ અને મોટું નુકસાન થયું. પણ બાળકો તો પાણીમાં આનંદ માણતા જોવા મળ્યા. વીર નર્મદ યુનિવર્સિટી રોડ અને ઉધના વિસ્તારમાં પણ પાણીએ સામ્રાજ્ય જમાવ્યું. વાહન ચાલકો પરેશાન થયા. સવારથી વરસાદી માહોલમાં ચોમાસાનો છેલ્લો વરસાદ મન મૂકીને વરસ્યો. વડોદરામાં પણ ધુઆધાર વરસાદે રસ્તા પાણીમાં ડૂબાડ્યા. 19 से लेकर 25 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा, दोनों गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में. इसमें जो हमारा थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है अगले 4 दिन के लिए. 19 से लेकर 22 सितंबर तक इसमें थंडर स्टॉर्म विथ लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर वन स्पीड रहेगा. और अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई और पॉसिबिलिटी ऑफ लाइट रेन थंडर शावर्स का संभावना रहेगा. અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતા 24% વધુ વરસાદ નોંધાયો છે. ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પણ વિદાય લેતા પહેલા મેઘરાજા છેલ્લે તોફાની બેટિંગ કરી રહ્યા છે.